મિત્રો વાત કરીને તો બીજી સાંકળી તો ન હોય પણ આપણી થોડુંક હાલ્યા ને પછી બીજી સાંકળી તો મળી છે તમારા ભાઈને. તો આ કવડો આવે છે મને આ જીવતું હેડું. તો મિત્રો તમે જોઈ શકો છો સાંકળા તમારો ભાઈ હાથમાં પકડ્યા. તો કોશિશ સારી है नहीं करवा देंगे माइंड પીકડું. આ તો મને ફૂલ તૈયારી છે મિત્રો. ફાઇનલી આપણને એક બીજો તળિયો જોવા મળી ગયો. આ નાનો હતો ને મોટો જોરદાર તળિયો. આમ જો આ તમે ખાલી મેં પકડ્યો છે અંદર તો તમે લગાડી દેજો કવડો મોટો તળિયો છે. આમ જોઈ શકતા હશો નાની એમથી એમ કહેવાય તો સાંકળી નાનું ઊમથું જ બસું પણ આપણે પકડવાનું થતું નથી. હાલો કાંઈ જ મારા બાબાનું શાક રિવીલ કરી રહ્યા છીએ. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધામાં મજામાં રહેવાનું છો. પરિવાર નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો હવે એને આપણે ગાઈ છીએ દાદરે શાક જે કરાવી છે વિડીયો મેં સુધી બનાવે તો અને એને આ શાક મોટમ છે. તો હાલો પરિવારના વેન બતાવી એવો વિડીયો ઉતારવા માટે બેસ્ટ છે વસ્તુ પ્રોડક્ટ. તો એને યુઝ કરવાનું છે, વાપરવાનું છે ને મળી હાલો મિત્રો. એક ગાડી આગળ વચ્ચી છે ને તો એને મસ્ત મજાનો રસ્તો નથી કહેવાતો, કાંઈ નહીં સારો રસ્તો. દરિયો આવવાથી જો નજીક છે, ગાડીઓ લાટ બધી છે. આજ તો બે ગાડીઓ તો બતાવીશ ને બે આપણી એટલે 4 ને 3 બીજી વચ્ચે 7 ગાડી થાય કાંઈ ચાલ્યા. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ દરિયામાં. ને જો દરિયાનો નજારો ને વચ્ચોવાળા લાટ આવેલા આપણા બધા માણસો છે અને અત્યારે પવન છે ને બહાડી બોલી રહ્યો છે. તો હાલો આમાં કંઈક શાક કંઈક પસલી જોવા મળે ને તો મજા આવે તો બતાવી તમને. અને પવન આવી થોડોક એડજસ્ટ કરી લેતો. માઇક ભૂલાઈ ગયું કલેજા ઉતાવળમાં બોલ. તો આપણે તો સ્પેશિયલ છે ને વ્લોગ બનાવવા આવેલા છે ને મારા પપ્પા પોતે છે. પછી આપણે એ બાજુ મુલાકાત મારા પપ્પાની તમને સાંકળી વાપરી ભૂંદડું કહેવાય અને ભૂંદડું પકડીને તમને તો મિત્રો આ પાણકા હેઠળ છે ને અત્યારે ભૂંદડું બેઠું છે. આ તમે જોઈ શકતા હશો કેવું ભૂંદડું મસ્ત મજાનું બેઠું છે. હાલો એને પકડી આવી જાય ભૂંદડું કાંઈ વીજ ગયા કાંઈ મોબાઈલ પકડીને બધું ઓલું કરીને તા સટકીને વીજ બતાણું નહીં કાંઈ જુ ઓલો વાંધો નહીં. તો મિત્રો ફાઇનલ એક આપણને જોવા મળ્યો છે તળિયો. હવે હાસો એક ખોટો આપણને ખબર ન હોય જો કાંઈ હાસો તળિયો નીકળે. હવે આ તળિયાથી મોરે થઈ ગયું છે આપણને તળિયો મળી ગયો તો મળી ગયો આપણને તળિયો કહેવાય કાંઈ. મિત્રો ફાઇનલી આપણને એક બીજો તળિયો જોવા મળી ગયો. આ નાનો હતો ને મોટો જોરદાર તળિયો. આમ જો આ તમે ખાલી મેં પકડ્યો છે અંદર તો તમે લગાડી દેજો કવડો મોટો તળિયો છે. આ મોટો જબરો આમ જો શક્કી જવો કવડી. તો મિત્રો આપણને જોવા મળી છે કાદાકડ. અને કાદાકડ કહેવામાં આવે છે. જો કેવી બાકી છે એક જ લીંગાળી પકડી તો લવ જ કહીશ અને કાદાકડ કહેવાય. મસ્ત નહીં ચાલો ચેલી નાખ દઈ. આવી ગઈ તળિયો અને આપણો મોઢામાં વટી છે કાંઈ આ કૌડી ડાહે આપણે સારો શરીર નાખીએ. તો કાંઈ વાત કરીને તો ફાળવા પણ નીકળે છે અત્યારે. કોકો ફાળવું રે દોડ્યું જાય છે દોડ્યું જાય ફાળવું દોડ્યું જાય. આ ફાળવા છે એક ફાળવું પણ જોવા મળે છે આપણને. પણ આ ફાળવા વીણમાં થતા ને કાંઈ જ નહીં. આમ નહીં વીણી ફાળવા તો નહીં વીણી. જોઈ શકતા હશો નાની એમથી એમ કહેવાય તો સાંકળી નાનું ઊમથું જ બસું પણ આપણે પકડવાનું થતું નથી. એલા જો આવું થોડે કંઈક ખેલ કરે ઇન્દ્ર. તો મિત્રો તમે જોઈ શકો છો સાંકળા તમારો ભાઈ હાથમાં પકડ્યા. તો કોશિશ સારી है नहीं करवा देंगे माइंड પીકડું. આ તો મને ફૂલ તૈયારી છે કરવાની. તમે જોઈ શકતા છો તો આ નાનું છે આ મોટું છે. બે હાથમાં એક પકડ્યું હતું ને પછી આ એક હાથમાં લઈ લીધું પછી મોબાઈલ કાઢ્યો. મોબાઈલ કાઢીને મેં કીધું બતાવી દઉં મારા કાંઈ જ ને. હાલો અને છેલીમાં નાખ દઈ. મિત્રો વાત કરીને તો બીજી સાંકળી તો ન હોય પણ આપણી થોડુંક હાલ્યા ને પછી બીજી સાંકળી તો મળી છે તમારા ભાઈને. તો આ કવડો આવે છે મને કવડા
કોવડા 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 નહીં કરડા લીંગુ નથી પોકતું મેં આગળ છે ને ગીલી લીધે અંગૂઠાને નકર છૂટી જાય તો કવડી નહીં જતું એલા આવે વહી જવાય શકાય ફૂટી હાલો થેલી નાખ દઈએ મિત્રો એક સાંકડું ભેગું તો કરવું પડશે ને મારા વાલા અત્યારે કરવા પડશે ને બચ્ચું પૈસું લાટશે ને ડોઈશું તળિયા સારામાં જઈ આટો મારવા તળિયા થોડા ગોતી લઈને મારા બાપા શાક ગોતશે ને એ બધું નોખવું બાકી ને અત્યારે આપણે છે ને તો કઢી રહાનું તો કરી નાખ્યું છે ઓ 3-4 સાંકડા ધરી જાય હાલો તળિયા સારામાં જઈ ગામ તળિયા સારામાં જઈ અને નાજીને તળિયા બતાવવું જો ચડે તો વાયશે ને બાકી પાઈશે બાકી તમારો ભાઈ સાંકડા ગોતી રહ્યો અત્યારે આપણી બધી પછી આઈફાઈ રહી આઈફાઈ કંપનીની આમ તો કાંઈ ન હોય ને તો બતાવીએ નહીં બહાર બેઠો હોય તો માઇન્ડ બતાવી ન કરીએ ન બતાવે પગ મૂકીને વ્યા જાય ને તોય ન ખબર પડે કે આ તો પગ મુકાઈ ગયો પાવળી જાય એમ થાય મારા પપ્પા હે ને શાક ગોતીને એ વિચાર નહીં બતાવી પછી બતાવીશું ડોઈશું કહેવામાં આવે છે અત્યારે આપણે તળિયા સારામાં પગ્યા કાંઈ તળિયા સારામાં પગ્યા ને પછી એક સાંકડું જોવા મળ્યું ને એક આની જવડું એક બીજું હતું એ કાંઈ બતાવ્યું નહીં પછી મેં તમને અને અત્યારે આપણે એમ કહેવાય ને તો દરિયાની કાંઠે હા પોગી જાય આમ તો અહીંયા પાસે પોગી જાય હું આવ્યો તો તળિયા ગોતવા તળિયા ન જોવા મળ્યા હાલો વાંધો નહીં હવે ફોનની લાઈટે ગોચી હવે શાક બીજું તો આ ધીમું ધીમામાં બતાવશે બતાવી ત્યાં સુધી વાઈ છે પછી આપણી કામ મોબાઈલ તો છે જ બધી સવા થઈ કાંઈ બધીને મિત્રો ફરી એક નાની એમથી સાંકડી જોવા મળી ગઈ છે જો છે ને કાંઈ મસ્ત મજાની પવન થોડોક ખવડાવે છે યાર માઇક નીચે ને પાળો પાડી દેવાનો આવડી સાંકળ્યું ને જોવો તમે નાની નાની તો આપણે વીણતા નથી બસ તાક તક ચડી જાય તો ચડી જાય છે ને બાકી ચડી ગયું બીજું તો હાવ નાખ્યું નહીં પકડ્યું કવડી જીતી શાક લે તોડાવી વહી જી બોલ ઓય દાદા જો કાંઈ કવડી જી જોઈ લો મેઘની કરાવી દીધી લીંગુ તો તૂટી ગયેલું ઓય માય ગોડ ઉકળવી ગળ્યો હારી ઘડી શિફ્ટી લઈ લીધી આંગળી ફેડો લઈ લીધો મારો જોતો ગાઈશ તો એ જવા તો નથી જ દીધી હોય ને મિત્રો ફરી એકવાર આપણને જોવા મળી છે સાંકળી આવી જાવ મજા આવી જાય તો કેવું કાંઈ આમાં કાંઈ ઘટે નહીં શાક નથી તો મજા લઈ ગયો કાંઈ નથી બી તો શાક નથી તો બી કાંઈ મિત્રો આ હું છે એ કમેન્ટ કરી દેજો આ મરી ગયેલું છે કે જેવું તો મને કાંઈ ખબર નથી હું તમને બતાવી દઉં આ કેવું છે મને કમેન્ટ કરીને પહેલાં જણાવી દો પહેલાં જોતાની કમેન્ટ કરો પછી જવો જોઈ જીવતું હશે તો મને લાગે આ જીવતું હેડું અરે ભાઈ પાણીમાં જવું તો હું તને ખા કરતો હાલો જાય સુમરા કાઢે ગયું પાછું નીકળ્યું કાંઠે હાલો એને મોજ કરી લેવાય તો મિત્રો આપણે વાત કરીને તો ભાઈ આપણે અહીંયા ભાઈ ડિસ્કો મૂક્યો તો એ ભાઈ અત્યારે થોડા ગાડી જોઈ શકો છો ભાઈ મિત્રો આપણને જોવા મળ્યો તો વિડીયો હવે હાસો હે ખોટો એ મને કાંઈ ખબર નથી હવે આપણે જો ઉસકાવીએ પહેલાં તમે કમેન્ટ કરી દો હાસો હે ખોટો મોટું એટલે તમને અંદાજ આવશે પૂછી જાય તો કમેન્ટ કરી દો હાલો 1 2 3 હાલો કાંઈ હાસો નીકળી જશે પાણી તો કેવું એને મોટા ફીડ કાઢ્યા મારો હાથી મારા પપ્પા કા પોગી જશે ને થેલીની વાત કરીને આમ જો કેટલા સાંકડા ગલી આપણને બધી દગો દીજી બધી હેને સવાસ લીજીને એમાં કામ થઈ ગયો આપણે આટા નોંબો મારવા પડે સાંકડા નોંબો તો પડે તો એટલે ગોઈતા છે તો હાલો હવે ઘરે જઈ ઘરે જઈને બતાવી તમને બધું કેટલા સાંકડા છે થેલી કર્યો ભાઈ થેલી હાલો ગાઈસ હાલો ગોપા ઉપર લીધા સાંકડા નહીં ખબર છે ફાઇનલ યાર ભૂક્કા ગાડી નહીં ભૂક્કા એટલે આપણે નહીં ગોઈતા કાંઈ
આપણે તો ખાલી આમાં આટા મેરન બીજું કાંઈ નહીં. ધાર આવી ગઈ છે અહીંયા હાઈફાઈ સોસડીરા બધી લઈને આવેલા પછી. હાલો હવે ઘરે જઈને શાક બતાવી દઈશ. એટલા સાંકડા છે હું ગોઈતું છે એ ઘરે જઈને ખબર પડે. તો મિત્રો હવે છે આમાં શાક આપણું. હવે તો આપણે એને આપણે ગોઈતું નહીં બતાડી 5 સાંકડા ગવાર સોડિયા ગવાર નીકળ્યા. કાંઈ સોડો ખાવ હોય તો વાત કરતો પછી. વાહ ભાઈ વાહ. આ આપણું શાક છે ભાઈ. શાક તળિયા બેટા મોટા મોટા ભાઈ ગોતા ભાઈ મને જોયું એવું ગોઈતું કાંઈ મારી કાંઈ થોડું કાંઈ હતું આપણી કાંઈ નહોતું. હાલો કાંઈ મારા બાબાનું શાક રિવ્યુ કરી રહ્યા છીએ. તળિયાને દોઈશું ગોતી બોલ. બಜ್જી પકડ્યું હતો બસ તો બોયું પકડી લીધું. બોયું થોડું પકડ્યું દાંતરડાથી. મસ્ત મજા. તો હાલો મિત્રો કેમ છો મજામાં? તો કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરી દેજો. છે ને હવે આપણે કુવા ભેગા થઈ ગયા આપણા ખાટલામાં. મજા આવી ગઈ. દરિયામાં સાંકડા ઘણા બધા ગોઈતા. અને એમ વાત કરીને તો ઘણા બધા એટલે પ્લાટ બધા જણા પોળો પડી દીધો. ને આપણી બત્તી છે ને એમ કહેવાય તો શ્વાસ લઈ ગઈ હતી. હાવ ડીમ થઈ ગઈ હતી. પછી મજાનું આવી કંઈ ગોતવાની. પછી ઠીક આટા મેરા ગોઈતા ને વાહ વાહ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. નવા આવ્યા હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. તો હાલો હવે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. સૌથી બધાને બાય બાય. જય માતા.